ખેડા જિલ્લાના મહેમદાબાદમાં નર્મદા નિગમની સરકારી જમીન બારોબાર વેચાઈ જવાનો મુદ્દો હવે ગરમાયો છે। જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ વાંચવાડી ગામની મુલાકાત લીધા બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે એસઆઈટી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં નબળી કલમો ઉમેરી આરોપીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। આ કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા સરકારી અધિકારીઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નથી, જેનાથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। વહીવટી તંત્રના અધિકારીઓ છે જેને આ જમીનમાં પૂરેપૂરા વ્યવસ્થિત આયોજન રૂપ ભાગણી કરી અને આ જમીનનો જે વેપાર કર્યો છે તે ખરેખર ગંભીર બાબત છે અને અહીંનું વહીવટી તંત્ર હોય કે સરકારી તંત્ર આ બાબતે મૌન સેવી રહ્યું છે, ઢીલી નીતિ અપનાવી રહ્યું છે અને અમે ઘણા બધા લોકોને બચાવવાનો પ્રયત્ન અમે આજ રોજ આ માગણી કરીએ છીએ કે કલેક્ટર શ્રીને આમાં પૂરેપૂરો ખાતરી કરી અને જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થાય।